આપણા ભારતમાં ઘણી બધી ટ્રેન ચાલે છે અને તેમાંથી સૌથી ફાસ્ટ ટ્રેન કઈ છે તેના વિશે તો આપણે બધાએ સાંભળ્યું છે, પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતની સૌથી સ્લો ટ્રેન કઈ છે જે 1 કલાકમાં માંડ 9 કિલોમીટર ચાલે છે? તો એ આ ટ્રેનમાં બેસવા માટે પડાપડી થતી હોય છે. આ જો તમને ટ્રેન વિશે ખબર છે તો કમેન્ટ કરીને જણાવો, જો નથી ખબર તો આ વિડીયો આખો જોઈ લેજો. VTUgujarati.com પર તમે જોઈ રહ્યા છો અજક બજક અને મારું નામ છે મેઘા. હવે આ ટ્રેન વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આપણું ભારતનું જે રેલ નેટવર્ક છે વિશ્વનું સૌથી ચોથા નંબરનું મોટું રેલ નેટવર્ક માનવામાં આવે છે અને આપણા ભારતમાં ઘણી ફાસ્ટ ટ્રેન પણ ચાલે છે, જેમ કે વંદે ભારત એક્સપ્રેસ છે, શતાબ્દી છે, રાજધાની છે. આ સિવાય બીજી ઘણી ફાસ્ટ ટ્રેન ચાલે છે, પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવી સ્લો ટ્રેન પણ ચાલે છે જે 46 કિલોમીટર પૂરા કરવા માટે ઓછામાં ઓછા 5 કલાક લે છે અને ઘણી વખત આ જર્ની પૂરી કરવામાં 6 થી 7 કલાક પણ લગાવી દે છે. ટૂંકમાં જે ટ્રેનની ઝડપ છે 1 કલાકમાં 9 કિલોમીટર કાપવાની છે. હવે તમે વિચારતા હશો કે આવી સ્લો ટ્રેન કઈ છે, તો આ ટ્રેનનું નામ છે નીલગિરી પેસેન્જર ટ્રેન. આ ટ્રેન આટલી ધીરી ચાલે છે કે તેનું નામ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં પણ સામેલ થઈ ગયું છે. આ ટ્રેનની જે ધીરી ગતિ છે તે જ તેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે અને આ ટ્રેનમાં બેસવા માટે લોકો પડાપડી પણ કરે છે. હવે આપણે એ જાણી લઈએ કે આ ટ્રેન કઈ જગ્યા પર ચાલે છે. તો આ ટ્રેન તમિલનાડુના મેટ્ટુપાલયમથી ચાલુ થાય છે અને ઊટી સુધી પહોંચે છે. એટલે જે લોકો ઊટી ફરવા જાય છે આ ટ્રેનમાં ખાસ બેસે જ છે. આ જે ટ્રેન છે પોતાની મુસાફરી દરમિયાન ઘણી ઊંડી ખીણો, ઘણા ગાઢ જંગલો અને ઊંચા પહાડો પાસેથી પસાર થાય છે. એવું કહેવાય છે કે આ જે ટ્રેન છે પોતાની મુસાફરી દરમિયાન એટલે કે આ જે 46 કિલોમીટર કાપે છે એ દરમિયાન 208 શાર્પ ટર્ન લે છે, 250 પુલ ઉપરથી પસાર થાય છે અને 16 ટનલમાંથી પણ પસાર થાય છે. આ જે ઊટી છે એ ઘણું જૂનું અને મુખ્ય હિલ સ્ટેશન છે અને ત્યાં ઘણા લોકો ફરવા જાય છે અને જ્યાં પણ તે જાય છે તે આ લોકો ટ્રેનમાં જરૂરથી બેસે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTUgujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.